સ્ટોરી ગણેશજી અને મૂષક મહારાજ. એક દિવસ ઇન્દ્રદેવની સભામાં ક્રોંચ નામના ગંધર્વ હતા. એમને કશું કામ યાદ આવ્યું તો ઇન્દ્રદેવની આજ્ઞા લઈને એ જલ્દીમાં જતા હતા. તો એક ઋષિ મુનિ પર એમનો પગ પડ્યો તો માફી માંગવાની જગ્યાએ એમને કામ હતું તો ફટાફટ નીકળી ગયા. તો ઋષિ મુનિને ગુસ્સો આવ્યો. ઋષિ મુનિ કે આ તો કેવો ઘમંડી છે કે મારી પાસે માફી બી ના માંગી અને જતો રહ્યો. તો એમને ક્રોંચને શ્રાપ આપ્યો કે તું મૂષક બની જાય એવો હું તને શ્રાપ આપું છું. ક્રોંચે માફી માંગી કે મને માફ કરો, મારું ધ્યાન નહોતું, જલ્દીમાં હતો એટલે તમને પગ લાગી ગયો. તો પછી મારે ઋષિ મુનિએ કીધું કે મારો શ્રાપ તો હું પાછો લઈશ નહીં, પણ તું શ્રાપના લીધે ગણેશ મહારાજનું વાહન બનીશ. પછી ક્રોંચ પર શ્રાપની ધીરે ધીરે અસર થવા લાગી. તો ક્રોંચ તો મૂષક બનીને ધરતી પર આવ્યો. એક ઋષિ મુનિના આશ્રમમાં જઈ અને બધા મટકા બધું તોડી ફોડી નાખ્યું, મમમ બધું ખાઈ ગયો, અનાજ બધું બગાડી કાઢ્યું, કપડાં બધા કાપી નાખ્યા, પછી ફ્રૂટ બધું ખાઈ ગયા, એવું બધું કર્યું. પછી ઋષિ મુનિને બધા તો ચિંતામાં આવી ગયા કે હવે શું કરીશું, આને મરાય તો નહીં, મારીએ તો આપણને જીવ હત્યા લાગે. ત્યાં એમને જોડે બેઠા, તેમનું ધ્યાન કર્યું. તો ધ્યાનમાં એમને ગણેશ ભગવાને કીધું કે તમે ચિંતા ના કરો, આ મૂષકને તો હું મારું વાહન બનાવી દઈશ. પછી ગણેશજીએ મૂષક મહારાજને કીધું કે મૂષક મહારાજ તમે આવું બધું બગાડ્યું છે, ઋષિ મુનિને બહુ જ નુકસાન કર્યું છે, તમને માફી મળશે નહીં. તો મૂષક મહારાજે કીધું કે ના, મને માફ કરી દો, હું હવે એવું નહીં કરું. તો ગરુડ દાદાએ કીધું તને હું માફી તો નહીં આપું, પણ તને કશું જોઈતું હોય તો તું મને કે. તો મૂષક મહારાજને તો એવું થયું કે આ તો છોટું ગરુડ દાદા છે, આ મને શું કશું આપવા હતા, તો આટલો સ્ટ્રોંગ, આટલો તાકતવર અને આટલો મોટો છું. તો એમને ઘમંડમાં આવીને એવું કીધું કે ના, મારે તો તમારી પાસે કશું નહીં જોઈતું, પણ તમારે કશું જોઈતું હોય તો મારી પાસે માંગો. તો ગણેશજીએ કીધું કે ઓકે, તો હું તારી પાસે માંગુ છું કે તું મારું વાહન બની જાય. તો મૂષક મહારાજે કીધું ઓકે. તો પછી મૂષક મહારાજ બેઠા અને એમની ઉપર ગણદાદા બેઠા. તો ગણદાદાનું કેટલું બધું મૂષક મહારાજને વજન લાગ્યું. તો ગણદાદા તો અંદર ધરતીમાં, મૂષક મહારાજ તો અંદર ધરતીમાં જવા લાગ્યા. પછી મૂષક મહારાજે કીધું કે ગણેશજી મને માફ કરો, મારાથી તમારો ભાર સહન થતો નથી, તમારો ભાર ઓછો કરો. પછી ગણેશજીને ખબર પડી કે હવે આનું ઘમંડ તૂટી ગયું છે. એટલે પછી ગણેશજી એમનો ભાર ઓછો કર્યો અને મૂષક મહારાજ એમને લઈને ચાલતા થયા. એ દિવસથી ગણેશ ભગવાનનું વાહન મૂષક બની ગયું. બાય બાય.